આપણે કાલે આપણે આ રીતનો નવમો એમસીક્યુ આપણે આવ્યા હતા. છઠ્ઠું પ્રશ્નપત્ર આપણે ચાલી રહ્યું છે. જેમાં બધા ધ્યાન આપવાનું છે આજે. ચલો, છઠ્ઠું પ્રશ્નપત્ર એમાં એમસીક્યુ નંબર 9, એક્સ અને વાય વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો આપણને 5 અવરોધ તો દેખાઈ જ રહ્યા છે, જેમાં એક્સ બિંદુ છે અને આ વાય બિંદુ છે. તો અહીંયા આપણે કામ કરીએ. ચલો, શું કરશો તમે કહો તો? આમાં આપણે શું કરીશું? બોલો ભાઈ વેદાંત, આમાં શું કરીશું? તો અહીંયા બિંદુઓના નામ આપણે આપીએ, એ, બી, સી અને ડી. બરાબર. હવે આકૃતિમાં આ બાજુ વાય રાખીએ, આ બાજુ એક્સ રાખીએ. બોલો, વાય સાથે કયું બિંદુ છે? એ બિંદુ. અને એ ની સાથે બીજું કયું સમતુલ્ય બિંદુ કહેવાય? એટલે તમે અહીંયા એ અથવા શું લખી શકો? સી. આ જ રીતે મને કહો, એક્સ સાથે કયું બિંદુ છે? અને ડી સાથે કયું છે? બી. તો ડી અને બી સમતુલ્ય બિંદુ કહેવાય. તો અહીંયા ડી અને શું લખી શકાય? બી લખી શકાય. હવે આપણે આની શાખાની વાત કરીએ. તો બોલો, અહીંયા તમારે કયા બિંદુઓ આવશે? તો વાય સાથે એ છે, અને કામ કરી શકો તમે. ધારો કે બી અને સી અહીંયા મૂકો તો પણ ચાલી શકે. બરાબર છે. એટલે અહીંયા તમે સી ના મૂક્યું હોત અને ડી ના મૂક્યું તો પણ ચાલે. ટૂંકમાં અહીંયા એ વાય સાથે એ બિંદુ છે, એક્સ સાથે ડી છે, અને બી અને સી આવી રીતે છે. તો 4 અવરોધો થઈ જશે, એટલે વિસ્તરણભેદ થઈ જશે. અહીંયા જુઓ, એ અને સી વચ્ચે એક સમતુલ્ય અવરોધ છે, તો એ અને સી વચ્ચે 4 ઓહમ. એ અને બી વચ્ચે 4 ઓહમ છે. પછી બોલો, બી અને ડી વચ્ચે 4 ઓહમ છે, અને સી અને ડી વચ્ચે 4 ઓહમ છે. અને વચ્ચેની શાખામાં બી અને સી ની વચ્ચે 4 ઓહમ અવરોધ છે. તો આ રીતે વિસ્તરણભેદ 5 અવરોધોનો બને છે. તો વાય સાથે એ છે, એક્સ સાથે ડી છે. તો અહીંયા વાય સાથે એ છે, એક્સ સાથે ડી છે. બી અને સી વચ્ચે 4 ઓહમ અવરોધ છે. હવે એ અને બી ની વચ્ચે 4 ઓહમ. માઇક બંધ રાખો ભાઈ. એ અને બી ની વચ્ચે 4 ઓહમ, એ અહીંયા આવી ગયો. પછી એ અને સી ની વચ્ચે 4 ઓહમ, સી અને ડી ની વચ્ચે 4 ઓહમ, બી અને ડી ની વચ્ચે 4 ઓહમ, બી અને સી ની વચ્ચે 4 ઓહમ. બોલો, અહીંયા સમતુલ્ય અવરોધની વાત કરીએ તો 4/4 1 થઈ જાય, 4/4 1 થઈ જાય. એટલે વિસ્તરણભેદ સંતુલન સ્થિતિમાં છે. બોલો, વિસ્તરણભેદ સંતુલન સ્થિતિમાં હોય તો વચ્ચેની શાખા ગણાશે નહીં. વિસ્તરણભેદ સંતુલન સ્થિતિમાં હોય તો આ વચ્ચેની શાખા ગણાશે નહીં. તો અહીંયા 4/4 1 થયા તો વિસ્તરણભેદ સંતુલન સ્થિતિમાં છે. તો એમસીક્યુ માં બધું ના લખો તો ચાલે. તો બોલો, અહીં વિસ્તરણભેદ સંતુલન સ્થિતિમાં હોય તો વચ્ચેની શાખામાં પ્રવાહ વહે નહીં. હવે મને કહો, આમાં તમે લોકો આ 4 અને 4 ને કેવા ગણી શકો? તો 4 અને 4 8 થઈ જશે. આ 4 અને 4 ને તમે શ્રેણીમાં ગણો તો 4 ને 4 8 થઈ જશે. હવે આ 8 અને 8 સમાંતરમાં છે. મેં તમને કીધું તું, સમાન મૂલ્યના અવરોધો સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ એના કરતા અડધું થાય. એટલે અહીંયા 4 ઓહમ તમારે જવાબ આવશે. તો આ બાળકો બધા ખાસ યાદ રાખજો.
કે જો બે અવરોધો સમાંતરમાં હોય અને સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો અહીંયા તમારે સમતુલ્ય અવરોધ એ બેના મૂલ્ય સમાન મૂલ્ય કરતા અડધો આવશે, એટલે 8/2 બરાબર 4 ઓહમ તમારો જવાબ આવશે. આવી જ રીતે એમસીક્યુ નંબર 10, વાહકનો અવરોધ આર ખાલી જગ્યા પર આધાર રાખે છે, એવો તમને સવાલ પૂછ્યો છે. તો કોઈને થિયરી યાદ હોય તો આપણે આવ્યું હતું કે વાહકનો અવરોધ આર એ એક વાહકની જાત પર આધાર રાખે છે, બીજું વાહકના પરિમાણ એટલે લંબાઈ અને આડછેદ, અને ત્રીજું તાપમાન પર આધાર રાખે છે. આ યાદ રાખજો ખાસ, વાહકનો અવરોધ આર શાના પર આધાર રાખે છે? તો વાહકની જાત, વાહકના પરિમાણ અને વાહકના તાપમાન પર આધાર રાખે છે. પછી 11મું, એક તાંબાનો ટુકડો અને બીજું જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડા પાડતા ખાલી જગ્યા. તો એક તાંબાના ટુકડા અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડા પાડતા. બોલો, આમાં બધાને ખબર છે તાંબુ શું કહેવાય? ધાતુ. અને જર્મેનિયમ કહેવાય અર્ધ ધાતુ. કોઈને યાદ હોય બોલો, તાંબાની અવરોધકતા તાપમાનના કેવા પ્રમાણમાં હતી? સમપ્રમાણમાં. અને જર્મેનિયમ એટલે અર્ધધાતુની અવરોધકતા તાપમાનના કેવા પ્રમાણમાં હતી? આવું હતું શું? વ્યસ્ત પ્રમાણમાં. હવે ખાસ યાદ રાખજો કે તાંબાના ટુકડા અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડા પાડતા. તો મને કહો, તાપમાન વધે છે કે ઘટે છે? તો કોઈને ઓરડાનું તાપમાન જો ખબર હોય તો ઓરડાનું તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર, જે તમે કેટલું લો છો? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 300 કેલ્વિન. ઓરડાનું તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર. માઇક ઓન ના કરશો બાળકો બધા, નહીતર શું થશે? તમારી સ્ક્રીન આવી જાય છે રેકોર્ડિંગમાં. તો ઓરડાના તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર એ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેલ્વિનમાં 300 કેલ્વિન થી 400 કેલ્વિન સુધી ઠંડા પાડવામાં આવે છે. તો તાપમાન ટી ઘટે છે, તો તાંબાની અવરોધકતા કેવી થાય? ઘટે. અવરોધકતા ન બોલવું હોય તો અવરોધ પણ બોલી શકાય છે. આ જ રીતે અહીંયા તાપમાન કેવો થાય છે? ઘટે છે, તો અવરોધકતા વધે છે. એટલે તમે અહીંયા શું કહી શકો કે તાંબાનો અવરોધ ઘટશે અને જર્મેનિયમનો અવરોધ વધશે. આવો જવાબ આવશે. કારણ કે તાંબુ એ ધાતુ છે, ધાતુ માટે અવરોધકતા તાપમાનના સમપ્રમાણમાં છે. જર્મેનિયમ એ અર્ધ ધાતુ છે, જેના માટે અવરોધકતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે અહીં ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડુ પાડો તો તાપમાન ઘટે તો અવરોધકતા ઘટે, તાપમાન ઘટે તો અવરોધકતા વધે છે. આ રીતનું આપણે અહીંયા વાત આવશે. ચલો હવે આપણે એમસીક્યુ નંબર 12 ની વાત કરીએ. પેલું તો નીકળી ગયું છે ને, પેલું તો આપણે યાદ હોય તો પેલું શું કહેવાય ને, કાર્બન અવરોધનો વર્ણ સંકેત. એ થિયરી છે કાર્બન અવરોધના વર્ણ સંકેત. હા, રંગવાળું. તો એ એમસીક્યુ તમને અંદર આપેલો છે 12મો. શું કરીએ? ચલાવી દઉં? આમ તો એ ના પૂછાય, કારણ કે જે ડિલીટ થઈ ગયેલું છે એમાંથી ના આવવું જોઈએ. ચલાવી દઉં? સારું, ચલાવી દો. ચલો. કાર્બન અવરોધ પરના પટ્ટાઓના રંગ ડાબેથી જમણી તરફ. પહેલો પટ્ટો લાલ રંગનો, બીજો પીળા રંગનો, ત્રીજો લીલા રંગનો અને ચોથો સિલ્વર છે.
તો કાર્બન અવરોધ પરના પટ્ટાઓના રંગ ડાબેથી જમણી બાજુએ પેલો લાલ, બીજો પીળો, ત્રીજો લીલો અને ચોથો સિલ્વર છે. તો કાર્બન અવરોધનું મૂલ્ય ખાલી જગ્યા. તો ચલો મેં તમને કીધું હતું, બોલો લાલ રંગ માટે કોઈને યાદ હોય તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. તો લાલ રંગ માટેનો ક્રમ હતો 2, પીળા માટેનો ક્રમ હતો 4. હવે લીલો રંગ હતો તો લીલા રંગ માટે જો કોઈને યાદ હોય તો લીલા રંગ માટે બોલો 10 ની કેટલી ઘાત હતી? કોઈ કોષ્ટક કર્યું નહીં હોય એટલે યાદ નહીં હોય. કોષ્ટકમાં આવી રીતના 10 ની 5 હતી. અને સિલ્વરની જો આપણે વાત કરીએ તો સિલ્વર માટે જો અહીંયા લખું છું બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ગોલ્ડન સિટી. તો પહેલો બી બ્લેક માટે, બીજો બી બ્રાઉન માટે, ત્રીજો આર રેડ માટે. આના માટે ક્રમ એ 0 હતો, આના માટે 1 હતો, આના માટે 2 હતો. ઓરેન્જ માટે 3, યલો માટે 4, ગ્રીન માટે 5, પછી બી એટલે બ્લુ માટે 6, વાયોલેટ માટે 7, ગ્રે માટે 8, વ્હાઈટ માટે 9, ગોલ્ડન એટલે સોનેરી માટે કશું હતું જ નહીં. સિલ્વર માટે ક્રમ નહોતો, પણ આમાં 10 ની -1 ઘાત હતી, 10 ની -2 ઘાત હતી. અને ટોલરન્સ હતું +±5% અને +±10%. અને કોઈ રંગ ના હોય તો +±20%. તો અહીંયા તમારે લાલ રંગ માટેનો ક્રમ રેડ એટલે 2 આવશે, પીળા માટે 4 આવશે, પછી તમારે જે ગ્રીન એટલે લીલો એના માટે 5 ઘાત હતી, તો અહીંયા 10 ની 5 ઘાત ગુણવાની આવશે. જો યાદ હોય તો ઠીક છે, બાકી આ પૂછાશે નહીં. સિલ્વર માટે +±10%. આ રીતનો આપણો જવાબ એ કાર્બન અવરોધનો આવે છે. બરાબર, તમારી પાસે વિડીયો લેક્ચર હશે, એમાં મેં આપેલી જ છે માહિતી. 13મો, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ એ સદિશ રાશિ છે? ઘનતા સદિશ રાશિ છે, ચુંબકીય ફ્લક્સ સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સદિશ રાશિ છે, કે પછી ચુંબકીય સ્થિતિમાન? બોલો આમાંથી કયું સદિશ રાશિ છે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી સદિશ એ સદિશ રાશિ છે. ભાઈ બધાને દેખાય છે ને? પછી 14મો MCQ, એક લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો સોલેનોઇડની અક્ષ પરના છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા. આવું આપણને પૂછ્યું છે. તો યાદ રાખો, એક લાંબા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે અને તેમાંથી પસાર થતો વીજ પ્રવાહ I હોય તો સોલેનોઇડની અક્ષ પરના છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બધાને કદાચ ખબર હશે કે આ સોલેનોઇડ હોય, આ તેની અક્ષ હોય. તો બોલો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર અક્ષ પર કયું હતું? કોઈને યાદ હોય તો બોલો. બી બરાબર કયું હતું? μ0 ni હતું. પણ આ કેન્દ્ર ઉપર. હવે આપણને કોઈ એક છેડા ઉપર પૂછ્યું છે, તો છેડા ઉપર પૂછ્યું છે તો આમાં અડધા ભાગનું આવશે, અડધા ભાગનું નહીં આવે. અહીં સંભાવના જેવું તમારે વિચારવાનું આવે, જો ખ્યાલ આવે તો તમારે અહીંયા છેડા પરનું આવશે એટલે આનાથી અડધું આવશે. એટલે તમારા જવાબમાં બી બરાબર કેટલા આવશે? μ0 ni/2 આવશે. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 n, પણ અક્ષ પરના કોઈ એક છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા હોય તો તમારે બીજો નળાકાર અહીંયા વિચારવો પડે સોલેનોઇડ. સંભાવનાના આધારે અહીંયા અડધું અડધું થઈ જાય. એટલે તમારે અહીંયા આવશે બી બરાબર μ0 ni/2. ખબર પડી? વેદાંત જોઈન્ટ થયો છે ભાઈ? કેવું ચાલે છે ભણવાનું? તમે બધા ધીમે ધીમે ભૂલી જાવ છો એવું મને લાગી રહ્યું છે. જો બાળકો ભાઈ હમણાં શનિવારે અને કાલે થોડોક નેટનો ઇસ્યુ આવ્યો હતો, એટલે આપણે જાણી જોઈને કોઈ લેક્ચર બંધ નહોતા કર્યા, મતલબ અટકાયો નહોતો કાલે. ચલો ત્યાર પછી
15મો MCQ, વોલ્ટ મીટરનો અવરોધ કેપિટલ G અને મર્યાદા V વોલ્ટ છે. આથી તેને NV વોલ્ટ મર્યાદાવાળા વોલ્ટ મીટરમાં બદલવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો? તો કોઈને યાદ હોય તો આપણે અહીંયા વોલ્ટ મીટરનો અવરોધ કેપિટલ G આપ્યો છે અને વોલ્ટેજ V આપ્યો છે. હવે બોલો વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા, વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે, એટલે NV કરવી છે. તો મેં તમને પહેલા કીધું હતું વોલ્ટ મીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરો તો જરૂરી શ્રેણી અવરોધ કેટલો આવે? મેં તમને શીખવાડ્યું હતું, કોઈને યાદ હોય તો G કૌંસમાં n-1. આ ડાયરેક્ટ યાદ રાખી શકાય. આની ગણતરી મેં તમને લોકોને થિયરી ચલાવી ત્યારે આપી હતી. આ જ રીતે એ મીટરનો અવરોધ ધારો કે જે પણ હોય અને એ મીટરનો પ્રવાહ હોય તો એ મીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ શોધવાનું સૂત્ર S બરાબર G/n-1 હતું. તો એક વિનંતી કે આ સૂત્રો તમે યાદ રાખજો. બોલો વોલ્ટ મીટરમાં વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી હોય તો જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર Rg બરાબર Gn-1 અને એ મીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ બોલો S બરાબર કેટલો? G/n-1. બોલો ખબર પડી બધાને? ચલો ત્યાર પછી MCQ નંબર 16. ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાલી જગ્યા. બધાને આવડે. આ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળી, ક્ષેત્રરેખા બહાર નીકળી દક્ષિણમાં દાખલ થાય તો ગજિયા ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર B સદિશની દિશા એ ઉત્તરથી દક્ષિણ તરફ હોય અને પછી અંદર એ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. તો તમારે બોલો જવાબમાં અહીંયા 16મા MCQમાં જવાબમાં આવશે ચુંબકના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ. તો ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં કીધું છે. તો બોલો ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. જો બહાર કીધું હોત તો ઉત્તરથી દક્ષિણ આવત. 17મું વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તરનો એકમ ખાલી જગ્યા છે. ચલો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર તમે બોલો કયું જાણો છો? ફાઈ બરાબર E આ વિદ્યુત ફ્લક્સ. બોલો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ફાઈ બી બરાબર કયું જાણો છો? AB cos θ. હેલો, હવે આ બંનેનો ગુણોત્તર લઈએ, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ. તો EA cos θ અને AB cos θ. એ ઉડી જાય, cos θ ઉડી જાય તો E/B આવે, કદાચ ખબર પડે તો. બોલો E/ કેટલા આવે? B આવે. અને કોઈને યાદ હોય તો આ 9મા કયા ચેપ્ટરમાં આપણે વાત કરીએ તો E/B બરાબર C પ્રકાશનો વેગ. આવું સૂત્ર ચેપ્ટર નંબર 8માં તમે ભણી ગયા હતા વિદ્યુત ચુંબકીય તરંગમાં. યાદ છે? હા કે ના? તો એટલું યાદ રાખો કે E/B બરાબર C. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એ પ્રકાશના વેગ જેટલો હોય તો E/B બરાબર તમે વેગ લખી શકો તો આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ આવે. તો મને કહો વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર જેનો એકમ વેગ જેટલો એટલે કે મીટર પ્રતિ સેકન્ડ તમારે આવશે. તો આ રીતે તમને ખ્યાલ આવી જશે. 18મો MCQ. એક ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા m બરાબર 2I કેરેટ એમ્પિયર મીટર સ્ક્વેર છે અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધનવાય દિશામાં
બી સદિશ બરાબર 10⁻5 ધનવાય દિશા એટલે જે કેરેટ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો ટોર્ક ટાવ તમારે શોધવાનું છે, બધાને આવડે. બોલો ચુંબકીય ચાક માત્રા એમ સદિશ 2i કેરેટ આપી છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી સદિશ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી સદિશ 10⁻5 છે. ધનવાય દિશા એટલે જે કેરેટ. તો ટોર્ક શોધવાનું છે. બોલો ટોર્ક ટાવ સદિશ બરાબર એમ સદિશ ક્રોસ બી સદિશ. એમ સદિશ ની જગ્યાએ 2i કેરેટ ક્રોસ બી સદિશ ની જગ્યાએ 10⁻5 જે કેરેટ. તો 2 ગુણ્યા 10⁻5 આઈ કેરેટ ક્રોસ જે કેરેટ. કોઈને ખબર છે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ કેટલા થાય? તો અહીંયા તમારે આવશે કે કેરેટ. આઈ કેરેટ ક્રોસ જે કેરેટ બરાબર કેટલા આવશે? કે કેરેટ આવશે. આઈ કેરેટ પ્લસ કે કેરેટ બરાબર જે કેરેટ આવશે. 19મો MCQ આકૃતિમાં પી અને ક્યુ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધો. અહીંયા L1 બરાબર 2 હેનરી, L2 બરાબર 4 હેનરી, L3 બરાબર 2/3 હેનરી. હવે આપણે જુઓ ઇન્ડક્ટરના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો એ આપણે અવરોધ જેવા લેવાના. બોલો કોના જેવા લેવાના? તો યાદ રાખજો ખાસ કે L1 બરાબર 2 હેનરી, L2 બરાબર 4 હેનરી, L3 બરાબર 2/3 હેનરી છે. તો P અને Q વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધવાનું. હવે અવરોધના દાખલા આવી ગયા તો યાદ રાખો અવરોધના સૂત્રો એ કેપેસિટરના વ્યસ્ત પ્રમાણ જેવા હોય છે. તો જે અવરોધનું સૂત્ર આવે શ્રેણીમાં એ કેપેસિટરના સમાંતરમાં આવે. અવરોધનું સૂત્ર જે શ્રેણીમાં આવે કેપેસિટરના સમાંતરમાં, અવરોધનું સમાંતરમાં આવે કેપેસિટરનું શ્રેણીમાં. પણ અહીંયા અવરોધ અને ઇન્ડક્ટરના એક સરખા જેવા સૂત્રો આવે છે. તો આ ખાસ યાદ રાખજો. મહેશ ક્યાં લાગી ગયો બેટા? દરરોજ જોઈન્ટ થશે મહેશ. હો નારાયણીય મહેશ. ચલો હવે મને કહો આ બંને હા જોઈન્ટ થશે દરરોજ. હો તો બોલો L1 બરાબર 2 હેનરી અને L2 બરાબર 4 હેનરી આ બંને સમાંતરમાં જોડાયેલા છે. તો એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ અવરોધ જેટલું ગુણાકાર અપોન સરવાળો. તો અહીંયા તમે ગુણાકાર અપોન સરવાળો કરો તો 2 ગુણ્યા 4, અહીંયા 2 વત્તા 4 તો 4 દુ 8, 4 અને 2 6, તો 6 ઉડાડો તો 4 દુ 8, 3 દુ 6 એટલે 4/3 અહીંયા આવશે. અને આ બીજું 2/3 હેનરી તો હતું જ. હવે આ બંને શ્રેણી જોડાણમાં છે. તો બોલો P અને Q વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ આ બંનેનો સરવાળો આવશે એટલે 4/3 પ્લસ 2/3 લસા સરખો. બોલો 4 અને 2 કેટલા થાય? 6/3 એટલે 2 હેનરી તમારે અહીંયા જવાબ આવશે. ટૂંકમાં તમારે અવરોધ હોય ને એમ જ ગણવાનું છે એટલે જવાબ આવી જશે. ટૂંકમાં અહીંયા 2 અને 4 સમાંતરમાં હતા તો એનું સમતુલ્ય તમે 1/L બરાબર 1/L1 પ્લસ 1/L2 લખી શકો. અથવા ડાયરેક્ટ અવરોધની જેમ કે 2 અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ બંનેનો ગુણાકાર અપોન સરવાળો. એમ 2 ઇન્ડક્ટરો સમાંતર જોડાણમાં હોય તો સમતુલ્ય ઇન્ડક્ટન્સ એ બંનેનો ગુણાકાર અપોન સરવાળો થશે. તો અહીંયા તમારે ગુણાકાર અપોન સરવાળો કરો તો 2 ગુણ્યા 4/2 વત્તા 4, 4 દુ 8, 2 વત્તા 4 6, 6 દુડાડો તો 4 દુ 8 અને 3 દુ 6 એટલે 4/3 હેનરી આ બંનેનું સમતુલ્ય આવશે. અને આ 4/3 અને આ 2/3 આ બંને શ્રેણી જોડાણમાં છે તો સમતુલ્ય અવરોધ 4/3 પ્લસ 2/3 એટલે 6/3 એટલે 2 હેનરી તમારે આવશે. બરાબર. હવે 10 મિનિટ બાકી છે તો આપણે 10 મિનિટ દરરોજ એક જ ઝૂમ લેક્ચર લઈશું. તો પાછળ મારા લેક્ચર હોય છે એટલા માટે. 20મો MCQ એક ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi બરાબર 5t² + 2t + 3
ભાઈ મેં કાલે તમને પીડીએફ મોકલેલી છે ગુજકેટની, કયા કયા પાઠની મોકલેલી છે? તો એ પીડીએફ તમારે સોલ્વ કરવાની રહેશે. એમાં જેટલા આવડે એમસીક્યુ એટલા કરવાના. એમાં જે તમને ડિફિકલ્ટીઝ હોય એ આપણા પેપર અત્યારે પ્રશ્નપત્ર 6 ચાલી રહ્યું છે, 7મું અને 8મું બાકી છે. એ પતી જાય પછી એ આપણે સોલ્વ કરાવીશું. પણ એમાં જેટલા આવડે એટલા કરવાના, કારણ કે મેં નવા એમસીક્યુ એટલે આપ્યા છે કે તમને થોડાક નવા એમસીક્યુ મળે તો થોડુંક વધારે સોલ્વ થાય. બરાબર? એટલે મહેરબાની કરીને પીડીએફ સોલ્વ કરજો. બધાને ખબર છે કે આ વખતે ગુજકેટના આધારે જ એડમિશન આપશે, એટલે એમાં સિરિયસલી લેજો ખાસ. બરાબર? ગુજકેટમાં ઘણા લોકો મને મેસેજ કરતા હોય, સાહેબ અમે શું તૈયાર કરીએ? તો એક તો મોડર્નના એમસીક્યુ જે આપણે આપેલા છે તમને ઝેરોક્સ હોય ખાસ તમે તૈયાર કરો. એ થઈ જાય પછી આ પેપર સેટ અત્યારે હું જે ચલાવી રહ્યો છું એ એમસીક્યુ કરો. આ સિવાય તમારી પાસે કોઈ બીજા પેપર સેટો હોય તો એ પણ કરી શકો છો. અને વત્તા થિયરી અને દાખલા એનું પણ સાથે સાથે રિવિઝન કરી એમાંથી એમસીક્યુ આવી શકે છે. તો થિયરીઓ ખાસ બધા એકવાર નજર ફેરવી દેજો, એટલે કોઈ ટેન્શન નથી. ચલો, અહીંયા તમને લોકોને ચુંબકીય ફ્લક્સ ફાઈ આપેલું છે ટી સેકન્ડમાં, ફાઈ વેબરમાં. તો ટી બરાબર 1 સેકન્ડમાં પ્રેરિત ઈએમએફ શોધવાનું. હવે ઈએમએફ નું સૂત્ર E બરાબર -dφ/dt. તો -d/dt ફાઈ ની જગ્યાએ 5t² + 2t + 3 આવશે. તો ફેરેડેનો નિયમ તમે આમ તો જાણો જ છો. આમ તો આટાઓની સંખ્યા n અહીંયા ગુણી શકાય, પણ આપણે આટાઓ તો આપ્યા નથી, એટલે E બરાબર -ΔΦ/dt. હવે આનું આપણે વિકલન કરીએ તો બોલો, આમાં 5 અચળ t² નું વિકલન 2t પ્લસ 2 અચળ t નું વિકલન 1, 3 અચળ આખું પદ અચળ તો વિકલન 0. તો આ તો બધાને આવડતું હશે. દિયા પ્રજાપતિ માઇક બંધ રાખ, માઇક બંધ રાખો. તો બોલો 5 અચળ હવે આ દિયા પ્રજાપતિ માઇક બંધ રાખજે. તો બોલો 5 અચળ t² નું વિકલન 2t પ્લસ 2 અચળ t નું વિકલન 1 અને વત્તા 3 અચળ છે તો એનું વિકલન 0. તો E બરાબર 5 દુ 10 એટલે -10t પ્લસ અહીંયા 2 આવશે. તો આ ઈએમએફ આવી ગયું. દિયા, અવાજ આવે છે દિયા? દિયા પ્રજાપતિ, સારું તને લેફ્ટ કરી દઉં છું, તારો અવાજ આવતો નથી ને વચ્ચે આવે છે એટલા માટે. ચલો, જેનું માઇક ઓન રહેશે અને બંધ નહીં કરે એને હું લેફ્ટ કરી દઈશ. 5 દુ 10 એટલે -10t પ્લસ 2. તો આ ઈએમએફ E બરાબર -10t પ્લસ 2 આવશે. હવે આપણે આમાં t બરાબર 1 સેકન્ડ મૂકો તો 10 એકા 10 અને અહીંયા -10 પ્લસ 2 એટલે તમારા જવાબમાં -8 વોલ્ટ એ ઈએમએફ આવશે. 2 મિનિટ હો, આમાં કઈક લોચા છે. 5 અચળ t² નું વિકલન 2t, t અચળ એનું વિકલન 1. અહીંયા માઇનસ છે ને બાળકો, એ આખા કૌંસની બહાર છે. મારે અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ. આ માઇનસ આખા કૌંસની બહાર છે એટલે કૌંસ મારે નહોતો લખાયો. તો માઇનસ અહીંયા 10 t ની જગ્યાએ 1 પ્લસ 2 ના 2 એટલે આમ જોવા જાવ તો 10 પ્લસ 2 એટલે 12 આવશે. તો -12 વોલ્ટ જવાબ આપે. તો તમારે અહીંયા મૂલ્યમાં 12 વોલ્ટ આપેલું છે એટલે ચાલે. આ ઋણ નિશાની બોલો શું દર્શાવે છે? કોઈને ખ્યાલ હોય તો બોલો. હું પૂછું ત્યારે માઇક ઓન કરી શકો. બોલો, આ માઇનસ ઋણ નિશાની શું બતાવે? લેન્સના નિયમની હાજરી. વેરી ગુડ, વેરી ગુડ. એનો મતલબ થોડુંક આવડે છે તો ખરું. તો આજે જે ગુજકેટની પીડીએફ મોકલીએ 1 બાય 1 બધા સોલ્વ કરવા મળજો. હવે એમસીક્યુ નંબર 21.
એ બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 10 ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર, અને 20 સેન્ટીમીટર લંબાઈ એટલે L બરાબર 20 સેન્ટીમીટર, એટલે 20 ગુણ્યા 10⁻² મીટર ધરાવતી એક પાઇપ પર અલગ કરેલા પાતળા તાર વીંટાળીને બે સમઅક્ષીય સોલેનોઇડ બનાવેલા છે. બે સમઅક્ષીય સોલેનોઇડ બનાવેલા છે. જો એક સોલેનોઇડમાં 300 આટા એટલે N1 બરાબર 300 આટા અને બીજા સોલેનોઇડમાં N2 બરાબર 400 આટા હોય, તેમનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે તમારે M12 એટલે કે M21 બરાબર M આવું શોધવાનું છે. તો બોલો, ક્ષેત્રફળ A બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ગુણ્યા સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર, લંબાઈ L 20 સેન્ટીમીટર તો 20 ગુણ્યા 10⁻² મીટર, N1 300 N2 400 અને અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. તો જો કોઈને થિયરી યાદ હોય તો આપણે આવું એક સૂત્ર આવ્યું હતું અન્યોન્ય પ્રેરકત્વનું બે ગૂંચળાવાળી થિયરીમાં. કોઈને યાદ છે આ સૂત્ર? આપણે થિયરીમાં બે ગૂંચળા હોય અને બે સોલેનોઇડ સમકેન્દ્રીય હોય અને એકબીજા પર સંપાત થતા હોય, તો એના માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર M બરાબર μ0 N1 N2 A/L હતું. μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, N1 આટાઓની સંખ્યા 300, N2 આટાઓની સંખ્યા 400, ક્ષેત્રફળ 10 ગુણ્યા 10⁻⁴, છેદમાં લંબાઈ L 20 ગુણ્યા 10⁻². સાદુરૂપને અંતે આપણે જવાબ આવશે 2.4 પાઈ ગુણ્યા 10⁻⁴ હેનરી. આવો જવાબ આવશે. 22મો MCQ. 22મો MCQ RC પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. આરસી પરિપથમાં કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુત ભાર વધતો હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. કોઈને યાદ છે કેમાં સંગ્રહ પામે? તો કેપેસિટર શબ્દ હોય તો બધાને ખબર પડે. બોલો, કેપેસિટરમાં બધી ઉર્જા કેમાં સંગ્રહ પામે? વિદ્યુત ક્ષેત્રની ઉર્જા સ્વરૂપે. જો ઇન્ડક્ટર હોત તો ચુંબકીય ક્ષેત્રની ઉર્જા સ્વરૂપે આવે. તો આરસી પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો હોય ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. તો કેપેસિટર આવે એટલે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામે છે એવું આપણે જવાબમાં આવશે. 23મું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા. કોઈને યાદ હોય તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરને R વડે દર્શાવાય, એટલે ગૌણ ગૂંચળાના આંટાઓની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળાના આંટાઓની સંખ્યાનો ગુણોત્તર. હવે જો કોઈને યાદ હોય તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનમાં શું તફાવત હતો? કોઈને યાદ છે ભાઈ? તો સ્ટેપ અપમાં ગૌણ ગૂંચળાના આંટાઓની સંખ્યા પ્રાથમિક ગૂંચળાના આંટાઓની સંખ્યા કરતા વધારે હતી, એટલે આમાં N2/N1 નો ગુણોત્તર એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 આવે. જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળાના આંટાઓની સંખ્યા પ્રાથમિક ગૂંચળાના આંટાઓની સંખ્યા કરતા ઓછી હોય. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે ગૌણ ગૂંચળાના આંટાઓની સંખ્યા પ્રાથમિક ગૂંચળાના આંટાઓની સંખ્યા <1 આવે. તે તમારે 23મા MCQમાં આ રીતનો જવાબ આવશે. તો મેં તમને પહેલા કીધું છે કોઈ પણ MCQ ચલાવીશું તો એને સંલગ્ન જે મુદ્દાઓ હશે આપણે આવરી લઈશું. એટલે તમારે નંબર ઓફ સંખ્યા